ત્રણ પ્રકારે નમન થાય, કાં સ્વાર્થથી, કાં ભયથી અને કાં સ્નેહથી. કોઈને નમવાના ત્રણ રીત હોય, ત્રણ ભાવના હોય. ઘણીવાર સ્વાર્થના છે સંબંધ બધા, અહીં કોણ ભલાને પૂછે છે, આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે. જો સંજોગો વિપરીત ન થાય તો ભગવાનને નમન ન કરી. સ્વાર્થ, બીજો ભય, નહીં પગે લાગીએ તો પાપ લાગી જશે, ખરાબ કરી દેશે, પેલું કરી દેશે. જો એક વાત સમજો, પુષ્ટિ માર્ગમાં ક્યારે નેગેટિવ ફળ નથી. તમારા લાલન ખીજાશે તો શું કરશે? નહીં આરોગે, બાકી તમને શ્રાપ તો નહીં જાણે. ઘણા લોકો એટલે ઠાકોરજી નથી પધરાવતા કે પછી અપરાધ થઈ જાય તો. અરે સેવા ન કરવી એનાથી મોટો બીજો અપરાધ શું હોય? એ માત્ર જે દોષ લાગે ને મારા માથે પણ ઠાકોરજીને ઘરે ઘરે પધરાવો. મહાપ્રભુજી તો એ જ ઈચ્છે છે કે ઘર ઘર શ્રીનાથજીની હવેલી બને, ઘર ઘર મંદિર બને, ઘર ઘર નંદાલય બને. અહીં હવેલીમાં આવીને તમે શીખો, જાણો, દર્શન કરી લાભ લો, અને એ જ સેવાનું સુખ ઘરે પણ. મહાપ્રભુ જો દુનિયામાં ભક્તને ભગવાન પાસે લઈ જનારા તો ઘણા બધા માર્ગો છે, અને બધા જ એ વાત કરે કે અમે આ ભક્તને ભગવાન સુધી લઈ જઈશું. પણ મહાપ્રભુજી કહે ના, હું ભક્તને ભગવાન સુધી નહીં લઈ જાઉં, કારણ કે આ જીવ આવી શકે એમ નથી, પણ હું તો ભગવાનને ભક્ત સુધી લાવી દઈશ. એ ત્રિલોકના નાથને હું હાથની આંગળી પકડી અને એના ઘરે એને આધીન બનાવીને પધરાવી દઈશ. એ જ તો પુષ્ટિ માર્ગની ખૂબી છે, એ જ તો વિશેષતા છે આ પુષ્ટિ માર્ગની. અને એટલે જ મહાપ્રભુજીનું નામ આપ્યું પૃથક શરણ માર્ગોપદેષ્ટા. શરણ માર્ગ તો ઘણા બધા છે, પણ આ માર્ગ કંઈક જુદો છે કે અહીંયા તમને ભગવાન સુધી નથી પહોંચાડવા, પણ એ ત્રિલોકના નાથને તમારા ઘરે તમારા બાળક બનાવીને પધરાવી દેવાના છે. યમનાષ્ટક સાંભળ્યા પછી એટલો સંકલ્પ અહીંયા બેસેલા દરેક વૈષ્ણવ જરૂર કરે કે મારા ઘરે પ્રભુ પધારે. બસ કોઈ વૈષ્ણવનું ઘર ઠાકોર, ભલે કેટલું કરો છો, શું કરો છો, એમાં હું નથી પડતો, કરો છો ને મારા મન તો એ મહત્તા છે. સન્મુખતા છે ને, ચરણ સ્પર્શ કરાવી, વલ્લભકુલ પાસે ચિત્ર સ્વરૂપ પધરાવો, કટોરી મિશ્રી ધરો, ગુંજા માળા ધરો, ઝાંપીજીમાં પધરાવો, પછી એમાં ઓઢાડી દો. આટલું તો થાય ને આપણાથી, પણ સન્મુખતા જરૂર રાખવી. જે સુખ, જે લાભ આપણને મહાપ્રભુજી આપ્યો છે એનાથી કેમ વંચિત રહી? તો મહાપ્રભુજી પ્રારંભ આચાર્ય છે, અને આચાર્ય નમતા શીખવાડે, ઝઘડતા ન શીખવાડે. આચાર્ય સંઘર્ષ ના આપે, શ્રદ્ધા આપે, સ્પર્ધા ના આપે. શ્રી મહાપ્રભુજી વંદન કરતા શીખવાડે છે કે જીવ, તું કંઈ પણ વિશેષ કરી શકે એમ નથી, સાધનો તારા બધા જ નાના છે, તું તારું મસ્તક ઝુકાવી દે પ્રભુના શરણે. અને યમુનાજીને મસ્તક ઝુકાવતા કહ્યું, નમામિ યમુનામ અહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. કેવા છે યમુનાજી? સકલ સિદ્ધિના હેતુરૂપ એવા યમુનાજીને હર્ષપૂર્વક નમામિ, નમન કરું છું. મુદા, આનંદપૂર્વક. જો આપણા પુષ્ટિ માર્ગમાં રડતા રડતા પ્રભુ સન્મુખ ન જવાય. આનંદમાં જવું હોય તો બાળક છે. સ્વયં હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, પ્રભુને તમે જ્યારે દુઃખી થઈને સન્મુખ જાઓ છો તો પ્રભુને ઉદાસીન કરી દો છો. બાળક છે ને, બાળકની આગળ કોઈ રડતું હશે ને તો શું કરશે? એ રડવા લાગશે, અને એની આગળ હસતું કોઈ હશે તો એ હસવા લાગશે. બાલ ભાવ છે. સુખપુર, સુખ સેવ્ય મહાપ્રભુજીનું નામ છે. એટલે મુદા, આનંદપૂર્વક. જો જગતમાં આનંદ લેવા માટે લોકો ભગવાન પાસે જાય, પણ આ પૃથક શરણ માર્ગોપદેષ્ટા મહાપ્રભુજી શું કરે છે? આનંદ લેવા નહીં, પ્રભુને આનંદ આપવા એમની પાસે જાય. દુનિયામાં બધે લોકો ભગવાન પાસે હાથ ફેલાવે, પણ પુષ્ટિ માર્ગની મહાનતા જુઓ. અહીં તો ઠાકોરજી હાથ ફેલાવે કે દે દે મૈયા માખન રોટી. આ ખાલી પુષ્ટિ માર્ગ શબ્દ ઉપર કથા થઈ શકે. પુષ્ટિ કોને કહેવાય? કેમ જગતમાં બધા જ ધર્મો કરતા કંઈક પુષ્ટિ માર્ગ વિશેષ છે? શું એની મહત્તા છે? કારણ કે જ્યાં બધા જ ધર્મો વિરામ લઈ લે છે, ભગવાન મળે ત્યાં દરેક ધર્મ સમાપ્ત, અને પુષ્ટિ માર્ગ તો ત્યાંથી જ શરૂ થાય છે કે બ્રહ્મ સંબંધ લીધું અને લે તને ભગવાન આપ્યા, હવે તારો ધર્મ શરૂ થાય. જ્યાં બધા જ ધર્મોનો વિરામ થાય ત્યાં પુષ્ટિ માર્ગની શરૂઆત થઈ જાય છે. બધે ભગવાન મળે એટલે સમાપ્તિ, અને અહીંયા તો શરૂઆત જ ભગવાન મળે ત્યાંથી થાય છે. એટલે જ્યાં બધાનો અંત ત્યાં અહીંયાનો પ્રારંભ છે. આ પુષ્ટિ માર્ગનું જે દિવસે તમને જ્ઞાન અને ગૌરવ પેદા થશે ત્યારે ખબર પડશે કે આ માથે તિલક અને કંઠી પહેરીએ છે એની મહત્તા શું છે. નમન કર્યા છે. કેવા યમુનાજી છે? સકલ સિદ્ધિ હેતુ.
सकल सिद्धिना हेतुरूप यमुनाजी છે. તો सकल સિદ્ધિ કઈ? આ જગતમાં બધા જ આપે છે એવી સિદ્ધિઓ? ગુસાઈજી કહે ના ના, એ તો દેવી દેવતા સાધારણ ઉપાસનાથી પણ મળી શકે છે, પછી યમુનાજીને ભજવાની કેમ જરૂર? ગુસાઈજી કહે ટીકામાં કે યમુનાજી જે સિદ્ધિ આપે છે બીજું કોઈ નથી આપી શકતું. તો કઈ સિદ્ધિ આપે છે? જો પુષ્ટિ માર્ગ કોને કહેવાય? કે જ્યાં મહાપ્રભુજી તમને સાધન નહીં પણ ફળ આપે છે, એ માર્ગ પુષ્ટિ માર્ગ. બીજે બધે જ તમને સાધનો આપવામાં આવશે, પુષ્ટિ માર્ગમાં તમને ફળ આપવામાં આવશે. અહીંયા યમુનાજી શું આપે છે? સકલ સિદ્ધિઓ જે જગતમાં પ્રસિદ્ધ છે, અનેક અનેક જ્યાં બી તે ઉપાસના કર દેવી દેવતા આદિની થતી હશે, બધે જ કોઈ ને કોઈ સિદ્ધિઓ છે. સકલ સિદ્ધિ કે તુમ જો દાતા, હનુમાન ચાલીસામાં પણ આપણે કહીએ છીએ, અનેક અનેક દેવી બધાની ઉપાસનામાં સકલ સિદ્ધિઓ મળે છે. તો શું યમુનાજી એ જ સિદ્ધિ આપવાના છે કે ના? यमुनाजी ની बात कुछ और है. यमुनाजी ની 4 સિદ્ધિઓ શ્રી ગુસાઈજીએ જણાવી ટીકામાં. પહેલી સકલ સિદ્ધિનો અર્થ કરતા કહું, પહેલી સિદ્ધિ યમુનાજી આપે કે સાક્ષાત સેવો ઉપયોગી દેહ તમને આપે છે. કે લૌકિક દેહથી અલૌકિક પ્રભુને સેવી શકાતા નથી. બ્રહ્મ સંબંધ શા માટે લઈએ છીએ? જો પ્રભુને 3 સાધનોથી આપણે પ્રસન્ન કરીએ છીએ, આપણું તન, મન અને ધન. હવે આ ત્રણેય લૌકિક છે, તો લૌકિક સાધનથી અલૌકિક એવા પ્રભુને કેમ રીઝવી શકાશે? સાધનો જ લૌકિક હોય અને પ્રભુ તો પરમ અલૌકિક છે, તો લૌકિક સાધનોથી એમને કેમ રીઝવાય? અને એટલે બ્રહ્મ સંબંધ દ્વારા આપણું તન, મન, ધન ત્રણે ભગવત સમર્પિત કરી દઈએ છીએ. અને શાસ્ત્ર એમ કહે છે જેનો પણ એકવાર ભગવત સંબંધ સંપાદિત થાય એ વસ્તુ લૌકિક રહેતી નથી. એટલે બ્રહ્મ સંબંધ દ્વારા સમર્પણ કરી દીધું, ભગવત સંબંધ સંપાદિત કર્યો, એટલે હવે આ ધન દ્વારા પ્રભુ રાજી થશે, હવે આ તન દ્વારા પ્રભુ સેવા સ્વીકાર કરશે, અને હવે આ મન દ્વારા પ્રભુ રીઝવી શકાશે. તો યમુનાજીની પહેલી સિદ્ધિ અલૌકિક દેહની પ્રાપ્તિ, સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. અને સેવોપયોગી દેહ 2 પ્રકારનો, એક તો આ ભૂતલ પર અને એક નિત્ય લીલામાં અલૌકિક દેહની પ્રાપ્તિ. ભૂતલ પર ઘણા માજીઓને આપણે જોઈએ દર્શન કરવા 2 જણા પકડીને ધીમે ધીમે લાવતા, પણ જ્યાં નિજ મંદિરના દરવાજા ખુલે તો એવા ભાગે આપણને લાગે આ એ જ માજી છે કે કોઈ 16 વર્ષની કન્યા છે. આ અલૌકિક સામર્થ્ય ક્યાંથી આવે? ઘણા હું તો એવા જીવોને ઓળખું છું, સેવામાં જાય માજી એવા દોડા દોડી કરતા હોય, માળા પરોવી લે, શૃંગાર કરીને, પણ જ્યાં સેવાથી બહાર આવે તો ન દેખાય, ન સંભળાય, ન ચલાય. આપણે લાગે આ સામર્થ્ય ક્યાંથી આવે? આ શ્રી યમુનાજીની દેન છે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં નથી આવતી, એમના દીકરા ગોપાલદાસને એમ થયું કે હવે બાપુજી ઉંમરવાળા થઈ ગયા છે, એટલે હવે મારે સેવામાં જવું છે. આટલી આયુ થઈ ગઈ છે, આમની કેમ સેવામાં જતા હશે? સંશય થયો. એટલે સવારે સ્નાન કરીને જ્યાં અપરસમાં આવ્યા ગોપાલદાસ, પુરુષોત્તમદાસ સમજી ગયા કે અમને શંકા થઈ છે, અને જ્યાં દીકરાને જોયું ગોપાલદાસે, જોયું શેઠ પુરુષોત્તમદાસ 16 વર્ષના યુવાન દેખાયા. થયું મહારીરાયજીએ કહ્યું કે સેવામાં ક્યારે આયુષ્ય લાગતું નથી. શું ગોપાલદાસ, બહુ સુંદર વાત હરિરાયજી કરતા ભાવ પ્રકાશમાં લખ્યો, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય છે? શું ગોપાલદાસ એમ માને કે ધનથી સેવા થાય? શું મોટા મકાનથી સેવા થાય? સેવા કોઈ સગવડોથી થાય છે? ના, હરિરાયજી સ્પષ્ટ લખ્યું, સેવા સગવડોથી નહીં, પણ સેવા તો એ જ કરી શકે છે જેના પર શ્રી વલ્લભની કૃપા હોય, શ્રી યમુનાજીની કૃપા હોય. એના હાથે ઠાકોરજી સેવા લે. બાકી સગવડતાઓ તો ઘણાને છે, પણ એમના ઘરે સેવા નથી. તમે જો એમ માનતા હો કે સગવડતાથી સેવા થાય, ના. 84-252 ની વાર્તામાં વાંચશો ને, 99% લોકો એવા જ છે કે જેમને ત્યાં કોઈ સગવડતા નથી, ભોગ ધરવાને ભોજને નથી, તોય સેવા કરી છે. આપણે બધા એક્સક્યુઝ કાઢીએ કે સિંહાસન નથી એટલે સેવા નહીં, મકાનમાં જગ્યા નથી એટલે સેવા નહીં, અપરસ નથી એટલે સેવા નહીં, કુવાનું જળ નથી એટલે સેવા નહીં, ઝારી નથી એટલે ઠાકોરજી કે આ બધું મારા વૈકુંઠમાં છે, પણ ત્યાં તું નથી એટલે હું તારા ઘરે આવ્યો છું. ઠાકોરજી આપણા માટે આપણા ઘરે આવે છે, આપણી વસ્તુ કે આપણી સગવડતા માટે નહીં. કારણ કે ઘરમાં ગમે તેટલી સગવડતા કરો, એ વૈકુંઠ જેવું સુખ તો નથી જ આપી શકવાનું. પણ ઠાકોરજી કેમ તમારે ત્યાં આવ્યા? કારણ કે ત્યાં તમારી કમી લાગી એટલે તમારા ઘરે આવ્યા છે.
અને આપણે બધા બાના કાઢીએ પણ કે આ નથી, આ ઠાકોર કે પણ હું આ બધા માટે ક્યાં આવ્યો છું, હું તો તારા માટે આવ્યો છું. અને આપણે કહીએ કે ના ના આ બધું છે એટલે ઠાકોરજી નહીં. પ્રભુ કેટલું એડજસ્ટ કરે છે. વૈકુંઠનું સુખ છોડી આપણા રસોડાના 2x2 ના ખાનામાં રહેવા તૈયાર થાય છે કે ચલ હું બધું જ એડજસ્ટ કરવા તૈયાર છું, તું મને એડજસ્ટ થઈ જા. આપણે કહીએ પ્રભુ ક્ષમા કરજો, અમને નહીં થાય. અને મહાપ્રભુજી આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદા કાર્ય. સન્મુખતાથી મોટો બીજો કોઈ ગુણ નથી. પ્રભુને ગમે તેટલી અગવડતા હોય પણ મંગળામાં જ્યાં તમારું મુખ જુએ ને ઠાકોરજીનો બધો પરિશ્રમ નથી. એ તમારાથી રાજી છે, તમારી વસ્તુઓથી રાજી નથી. આ વાત જે દિવસે સમજાઈ જશે એ દિવસે બધા જ પ્રશ્નો સમાપ્ત થઈ જશે. પ્રભુ તમારા માટે આવ્યા છે એટલું જ મનમાં બેસી જશે ને પછી આ ભોગ ધરવું કે નહીં, આ મિશ્રી ધરાય કે નહીં, બારગામ ડબરો મૂકીને જવાય કે નહીં, આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે. જે દિવસે પ્રગટ જાણશો એ દિવસે કોઈ સંશય નહીં રહે. આ બધા પ્રશ્નો કેમ છે? કારણ કે હજી પ્રગટ નથી જાણ્યા. એટલા કે આ મિશ્રી ઘણા કે માં તો મિશ્રી ના ઠાકોરજી, ઘણા કે સખડી ના ઠાકોરજી. ઠાકોરજી મિશ્રી ના ના હોય, મિશ્રી ભોગ એમને. મારે સખડી ના ઠાકોરજી, મારે મિશ્રી ના. ઠાકોરજી ક્યાં એવું કહ્યું નથી કે સકડી ધરે એના પર 100% કૃપા, સકડી ધરે એના પર 75% કૃપા કરવાની, દૂધઘર ધરે એના પર 50%, મિશ્રી ધરે એના પર 25%. પણ એનો અર્થ એ નથી થતો કે બધું. મહાપ્રભુજીનો સિદ્ધાંત સર્વ સમર્પિતમ, બધું જ. એ આપણો સેવક ધર્મ છે. પણ જે પણ કરો ને ઉત્સાહથી કરો. ભલે બીજું કઈ અનુકૂળતા નથી, મિશ્રી પણ ધરો છો, રડતા રડતા નહીં ધરો, કઈ નથી થતું મિશ્રી ધરી એમ કે સાવ રડતા રડતા નહીં. એ પણ તો ઠાકોરજીને ઉદાસીનતા આવી, એ પણ ધરો કે ઉત્સાહથી. જો ઠાકોરજીની વલ્લભની કેટલી કૃપા છે કે મારા જેવાના ઘરે ઠાકોરજી બિરાજે છે. આ હાથે ઠાકોરજી મિશ્રીની કણિકા આરોગે છે. કેટલી કૃપા મારા. એવા અહોભાવથી કરો તો ઠાકોરજીને મિશ્રી આરોગવાનો આનંદ આવે. એક તો ધરીએ મિશ્રી ને એમાં પાછું મૂળે બગાડી નાખીએ ઠાકોરજી. તો કમથી કમ મૂળ તો સારો બનાવો ઠાકોરજી માટે કે ના ઠાકોરજી કૃપા કરી આપ મિશ્રી આરોગો છો, કેટલી કૃપા આપની છે. તો ભાગ્યશાળી જે જીવો છે જેને ત્યાં ઠાકોરજી બિરાજે, સૌભાગ્યશાળી જીવો છે. હું તો ઘણી વાર કહું કે ભગવાન મળે, ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. સેવા ગમે તે ઠાકોરજી કોઈને આપતા નથી. એ તો જેને પોતાના ગણ્યા હોય એના હાથે ઠાકોરજી સેવા. તો નમામ, તમે મને યાદ અપાવતા રહેજો, મારે યમનાષ્ટક પૂરું કરવાનું છે. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા. તો સકલ સિદ્ધિ શું છે? પહેલી સિદ્ધિ સાક્ષાત સેવો ઉપયોગી તે. તમને એમ થાય કે આ શરીર ચાલતું નથી, આમ થતું નથી, દેખાતું નથી, કેમ કર? યમનાષ્ટકનો પાઠ કરજો, યમુનાજીને વિનંતી કરજો. યમુનાજી એવી અનુકૂળતા કરી દેશે કે સેવામાં અલૌકિક સામર્થ્ય આવી જશે, અલૌકિક દેહ મળી જશે. ઘણા ઘણા જીવોને મેં જોયા છે જે કરતા હોય છે આ રીતે, ને યમુનાજીની કૃપા પ્રગટ દેખાય કે આ યમુનાજીની કૃપા આમના ઉપર છે. બીજું સકલ સિદ્ધિમાં કહ્યું, આ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન યમુનાજી કરાવે. આ બીજી સિદ્ધિ. જો આ બધું કોઈ આપી શકતું નથી. બધા જ ભગવાન વિશે કહેશે, મહાપ્રભુજી ભગવાનને કહે છે. બધા જ ભગવાન વિશે આ ભગવાન પ્રાપ્તિના સાધનો આપશે, મહાપ્રભુજી તો ભગવાન આપે. પુષ્ટિ માર્ગ તમને ઠાકોરજી આપે છે, ઠાકોરજીના સાધનો નથી આપતો. પુષ્ટિ માર્ગમાં કોઈ પણ વસ્તુ સાધનાત્મક નથી, બધું જ ફલાત્મક છે. તો તમે કોઈ માળા કરીએ, પાઠ કરીએ, આ બધું સાધન નહીં ના. ક્યારે સાધન માનીને કરતા પણ નહીં. સાધન કોને કહેવાય? તમે આ માળા કરવાથી 3 અષ્ટાક્ષરની કરો તો ઠાકોરજી કૃપા કરે એમ માનીને માળા કરવી એ સાધન રૂપા છે. તો માળા કરતા ઠાકોરજી કરતા માળા મોટી થઈ ગઈ કે આ ફેરવો એટલે અમને કૃપા કરવી જ પડે. તો સાધન બની ગયું ના. વિચારવાનું એવું, જો ઠાકોરજીની કૃપા થઈ કે આજે 3 માળા કરી શકાય, આ ફલાત્મક માળા. યમનાષ્ટકનો પાઠ કરો તો યમુનાજી કૃપા કરે તો યમનાષ્ટક સાધન બની ગયું. સાધન મહાપ્રભુજી આપ્યું જ નથી. એમ નહીં માનવાનું કે યમનાષ્ટક કરવાથી યમુનાજી કૃપા કરશે. વિચાર એવું, જો યમુનાજીની કૃપા થઈ કે હું રોજ 9 યમનાષ્ટક કરી શકું છું, આ કૃપાના ફળ રૂપે છે. જે દિવસે આ વસ્તુ સાધન બનાવશું ને તો દ્રષ્ટિ આનો આનંદ ગુમાવી બેસશો. યમનાષ્ટક કરવાનો દ્રષ્ટિ ક્યાં રહેશે? આમ આકાશમાં યમુનાજી કૃપા કરે છે કે નહીં? ઘણા તો માળા ફેરી ફેરીને ઉપર જુએ કે કઈ આવ્યું નહીં હજી સુધી. સાધન ન, કારણ કે પછી માળા કરવાનો આનંદ જ ગુમાવી બેસે. માળાને એન્જોય કરો, માળાને માણો.
ઠાકોરજીની કેવી કૃપા છે, મણકે મણકે ઠાકોરજીનું નામ લેવાય છે. આ કલયુગમાં કઠિન છે, પણ ઠાકોરજી કૃપા કરીને એમનું નામ મારા મુખમાં આપ્યું. આ ફલાત્મક જપ કહેવાય, આ ફલાત્મક પાઠ કહેવાય. યમુનાજીની કેટલી કૃપા કે મારા મુખથી યમનાષ્ટક નીકળે. તો એ દિવસે તમે યમનાષ્ટકને માણી જશો, એનો આનંદ માણી જશો, તો એક રસ બદલાઈ જશે. સકલ સિદ્ધિમાં બીજી સિદ્ધિ ભગવદ લીલાનું દર્શન, ત્રીજી સિદ્ધિ ભગવદ રસનો અનુભવ, નિત્ય લીલા રસનો અનુભવ યમુનાજી કરાવે. અને ચોથી સિદ્ધિ કહેતા કહ્યું કે શ્રી યમુનાજી એવી કૃપા કરે, તમને સર્વાત્મ ભાવનું દાન યમુનાજી. સર્વાત્મ ભાવના બે અર્થ આચાર્યોએ કર્યા, એક સર્વોપી ભાવો અને એક સર્વસ્મિન ભાવ. સર્વાત્મ ભાવનો એક સાધારણ અર્થ છે, એ છે કે બધામાં આત્મભાવ થવો, એ સર્વાત્મ ભાવ. અને પુષ્ટિ માર્ગ પ્રમાણે મહાપ્રભુજી અર્થ કરે છે કે સર્વ ભાવો ઠાકોરજીમાં લાગી જવા, એ જ સર્વાત્મ ભાવ છે. સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી. સર્વ જેટલા પણ ભાવો આપણી અંદર છે, એ બધા જ ઠાકોરજીમાં જોઈ લેવા. ઘણા કે પ્રભુને કયા ભાવથી લાલ લડાવવા? મહાપ્રભુજી કહ્યું સર્વ ભાવે. તમારી અંદર જેટલા પણ ફિલિંગ્સ છે, એ બધા જ આપણે ત્યાં જો ઠાકોરજીને બધા પવિત્ર હોય તો ગુરુ રૂપે પવિત્ર પણ ધરાવી દઈએ, રક્ષા ધરાવવાની હોય તો રક્ષાએ ધરાવી દઈએ, રથમાં પણ પધરાવી દઈએ, કુંજમાં પણ પધરાવી દઈએ, અને પલ્લામાં ઝુલાવી દઈએ. જેટલા ભાવો છે એ બધા જ ભાવોથી પ્રભુને લાગે. અને પ્રભુ જે કેવા છે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ છે. તો નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. યમુનાજીનું તો શું દર્શન કરાવું? મહાપ્રભુજીને કેવું દર્શન? મુરારી પદ. યમુનાજીની વિશેષતા શું છે? યમુનાજીમાં જલ કરતા પણ રજ અધિક છે. અને રજ કોની છે? બહુ જ વિચારીને મહાપ્રભુજી મુરારી શબ્દનો પ્રયોગ કર્યો. મુરારી પ્રભુ. મુરારી પદ એટલે ચરણ, પંકજ એટલે કમળ. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ એટલે કે જલ કરતા પણ રેણુ વધારે છે. ઠાકોરજી રોજ વિહાર કરવા અને કરતા હતા એમ ન વિચારશો ક્યારે પણ. તો ઘણી વાર કહું, વ્રજમાં ભૂતકાળ ગોતવા ક્યારે જતા નહીં. વ્રજમાં શેના માટે જાઓ છો? પેલું 5000 વર્ષ પહેલા ભગવાને જે લીલાઓ કરીને જોવા જઈએ. જો ભૂતકાળ ગોતવા વ્રજમાં જશો ને તો ધૂળ, ઢેફા ને કાદવ ને કચરો સિવાય કઈ નહીં દેખાય. ભૂતકાળ ગોતવા ન જતા આજે પણ જે લીલા થઈ રહી છે એના રસનો અનુભવ. વ્રજમાં સદાય વર્તમાન કાળ જ ચાલે છે. ભૂતકાળ પ્રભુની લીલાઓ ક્યારે નિત્ય લીલાવાદ છે બ્રહ્મસૂત્રમાં. પ્રભુની લીલા નિત્ય હોય છે, ક્યારે પણ પાસ્ટ નથી હોતો, ભૂતકાળ નથી. એ સદાય થઈ રહી છે. આજે પણ વ્રજમાં, આજે પણ ઠાકોરજી રોજ યમુનાજીમાં પોતાના ચરણની રજ પધરાવે. હવે આ રજમાં તો કેટલા ભાવો છે, કારણ કે કેવલ પ્રભુની રજ નથી, જેટલા યુથ છે ને ગોપીજનોના, એમના ચરણની રજ પણ યમુનાજીમાં છે. એટલે કે સકળ રસરૂપ યમુનાજી છે. મુરારી શબ્દનો પ્રગંગ, મૂળના અરી એ મુરારી. કારણ કે જયારે 16,000 કન્યાઓને કેદ કરી દીધી ને મૂર દૈત્ય ભૌમાસુરે, અને મૂર નામનો દૈત્ય એનો ચોકીદારી કરતો હતો કિલ્લાનો. એટલે કે ભગવાનને મળવામાં પ્રતિબંધ રૂપ હતો અને ભગવાને એને માર્યો. એટલે કે યમુનાજીમાં એમના ચરણની રજ છે કે જે ભગવાનને મળવામાં પ્રતિબંધ છે, એ દોષોનું નિવારણ કરવાનું સામર્થ્ય યમુનાજીમાં રહેલા રજનું છે. અને એટલે જ જો લોટીજીની સેવાનો ક્રમ તો બહુ પાછળથી આવ્યો. 84-252 માં જોશો ને તો ગુસાઈજીએ લગભગ બધાને યમુનાજીની રજ જ સેવામાં પધરાવી છે. જલનો સેવાનો ક્રમ તમને 84-252 માં જલ્દી નહીં મળે. તમે જો થોડુંક અધ્યયન પ્રમાણે દર્શન કરશો તો બધે જેમ કિશોરીબાઈ આદિના પ્રસંગમાં તમે જો તો યમુનાજીની રજ પધરાવી છે, જ્યાં જલ કરતા પણ રજની મહત્તા અધિક છે. એટલે કે જલની મહત્તા ઓછી નથી થતી, પણ રજની મહત્તા એના કરતા પણ અધિક છે, કારણ કે ત્યાં યુગલ સ્વરૂપની રજ છે શ્રી યમુનાજીના તટ ઉપર. અને એનો તો ઘણો વિસ્તાર છે, હું બહુ સંક્ષિપ્તમાં, કારણ કે પછી દર્શન નહીં થાય. તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. યમુનાજીના તટ ઉપર ખીલેલા વૃક્ષોમાં ઉગેલા નવા પુષ્પો એ યમુનાજીમાં જાણે પૂજિત કરતા હોય એવા પડી રહ્યા છે. સુરા સુરસુ પૂજિત સ્મરપિતુ શ્રીયમ બિંબતે. યમુનાજી કેવા છે? જો ઠાકોરજીને અસુરો નથી પૂજતા, સુરો જ પૂજે છે, દેવતાઓ જ પૂજે છે.
પણ યમુનાજી ને તો સુર અને અસુર બંને પૂજે છે. બે ભાવ કર્યા, સુરાસુર એટલે કે બે પ્રકારના ગોપીજનો છે વ્રજમાં, એક માન ભાવવાળા અને એક દૈન્ય ભાવવાળા, પરકીયા અને સ્વકીયા. સ્વકીયા છે એ દૈન્ય ભાવવાળા ગોપીજનો છે, અને પરકીયા જેમના અન્ય વિવાહ થઈ ગયા છે એ ગોપીજનો જે છે એ માન ભાવવાળા છે. એટલે સુર એટલે દૈન્ય ભાવવાળા, અસુર એટલે માન ભાવવાળા, એમના દ્વારા પૂજિત શ્રી યમુનાજી છે. સકલ ગોપીજનોનું કાર્ય શ્રી યમુનાજી દ્વારા સિદ્ધ થાય છે. કારણ કે નિકુંજમાં બે પ્રકારના, એક ભીતરની સેવાના, એક બહારની સેવાના, પણ યમુનાજી એકમાત્ર એવા છે જે ભીતરે પધારે છે અને બહારે પધારે છે. અંદર સેવા કરતા એમની દ્રષ્ટિ તો બહારના ગોપીજનો પર રહે કે આમને ક્યારે સેવાનો લાભ મળે. સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિમ. યમુનાજીની કેવી શોભા છે! સ્મર એટલે કામદેવ, એના પિતુહુ એટલે એના પિતા, કામદેવના પિતા ભગવાન કૃષ્ણ છે. માનસમાં એવી કથા આવે છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને ત્યારે મહાદેવજી પોતાનું ત્રીજું લોચન ખોલ્યું અને એમની દ્રષ્ટિ જ્યારે કામદેવ પર પડી તો એ બળીને ભસ્મ થઈ ગઈ. અને ત્યારે એમની પત્ની રડતી રડતી મહાદેવજી પાસે આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે પ્રાપ્ત થશે? અને ત્યારે કહું જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એમના પુત્ર રૂપે તારા પતિદેવ તને પાછા મળશે. અને એટલે કામદેવનું શરીર નથી, એટલે જ એનું નામ છે અનંગ. અનંગ કોટી લાગે, જેનું અંગ નથી, અનંગ એટલે કામદેવ. અને એ જ પ્રદ્યુમ્નજી રૂપે અલૌકિક કામદેવનો અવતાર ભગવાનના પુત્ર રૂપે પ્રગટ થયા. અને એટલે યમુનાજીની શોભા કેવી છે! સ્મરપિતુ એટલે ઠાકોરજી, શ્રીયમ એટલે એની શોભાને, બિભ્રતિમ એટલે ધારણ કરવા વાળા. સાક્ષાત ઠાકોરજી તમને લાગે એવી શોભાને ધારણ કરવા વાળા યમુનાજી છે. અને એટલે યમુનાજીના સ્વરૂપનું જો દર્શન કરીએ, એમની શોભાનું, તો બે પ્રકારના શૃંગાર યમુનાજીના છે. એક ચુંદડીએ ચટકાળ્યામાં, જે આરતીમાં આપણે ગાઈએ છીએ, અને બીજા છે મુકુટ કાષ્ટીનો શૃંગાર. બે પ્રકાર, એક ચણિયા ચોળી ધારણ કરે એટલે ચુંદડી મનોરથ આદિ થતું હોય છે, કારણ કે એ સૌભાગ્યનું પ્રતીક છે. અને જ્યારે જ્યારે અહીંયા પણ કંઈ થવાનું છે ચુંદડી મનોરથ, એ જે એમાં ભાગ લે એનું સૌભાગ્ય અખંડ યમુનાજી કરી. એટલે અહીંયા થાય તો આમાંથી એકે વૈષ્ણવ વંચિત ન રહેશો. અનેક વૈષ્ણવની એક એક ચુંદડી યમુનાજીના મસ્તક પર ઉડાડવામાં આવે અને ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દેઈ, એ અખંડ સૌભાગ્યનું દાન યમુનાજી કરે. તો ચુંદડી, મુકુટ, ચણિયા ચોળી ને ચુંદડીના વસ્ત્રો, અને બીજા છે મુકુટ કાછડી. ભાવ એ છે જે પ્રસિદ્ધ પ્રસંગ છે કે જ્યારે માન લીલા ઠાકોરજી અને સ્વામીજીએ કરી અને એકબીજાથી માન ધારણ કરવું એટલે રિસાવવું. અને ઠાકોરજી સ્વામીજીને તુરંત મનાવી લીધા, પણ હવે ઠાકોરજીનો વારો આવ્યો અને જ્યારે ઠાકોરજી માન ધારણ કર્યું, કેમે કરીને માને બધાને બોલાવે, લલિતાજી, વિશાખાજી, બધાએ કોશિશ કરી પણ પ્રભુનું માન દૂર થતું નથી. અને હવે યમુનાજીને જો તમે આરતીમાં ગાતા હો છો ને, ગહેવર વન ચાલ્યા, ગહેવર વન ચાલ્યા, મા ગંભીરે ઘેર્યા, ચૂંદડીએ ચટકાયા, પહેર્યા ને લહેર્યા. ગહેવરવન, આમાંથી વ્રજ ગયા છો તમે? ગહેવરવન ગયા છો? જ્યાં બેઠકજી છે મહાપ્રભુ, ત્યાં યમુનાજી છે? યમુનાજી છે? વહે છે યમુનાજી? તો બૂમો પાડી પાડીને બધા ગાય ગહેવરવન ચાલ્યા, ગહેવર, ત્યાં ક્યાં યમુનાજી છે? તો યમુનાજી છે જ ને. પછી કેમ આરતીમાં બૂમો પાડી પાડીને ગાઈ ગહેવરવન ચાલ્યા? બીજે ક્યાંય નહીં, ગહેવરવનમાં શું છે? પણ ગહેવરવન જઈએ તો ઉપર મોર કુટીર, માન કુટીર છે, બરસાના આવે ત્યાં ઉપર જઈએ તો ત્યાં આ લીલા થઈ છે કે ઠાકોરજી માન ધારણ કર્યું અને યમુનાજી હાથમાં કમળની માળા લઈ ગહેવરવન ચાલ્યા, એટલે કે ઠાકોરજીને મનાવવા જોઈએ. ઠાકોરજી જેવો જ શૃંગાર ધારણ કર્યો છે. અને જ્યાં ઠાકોરજીએ જોયું, અરે મારા જેવા પ્રભુ લીલામાં બીજા ક્યાંથી આવી ગયા, તુરંત હસી પડ્યા. શ્રી યમુનાજીને જોઈને એમનું માન દૂર થયું. અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે હવે જ્યારે અમારી કુંજમાં પધારો ત્યારે આ જ શૃંગાર અને વસ્ત્રો ધારણ કરીને પધારો. એટલે યમુનાજી પોતાની કુંજમાં બિરાજતા હોય ત્યારે ચુંદડી આદિના વસ્ત્રો ધારણ કરે, ચણિયા ચોળી ધારણ કરે, અને જ્યારે ઠાકોરજીની કુંજમાં પધારે ત્યારે મુકુટ કાછીનો શૃંગાર થાય. એ હાથમાં કમળની માળા, બીજું કાંઈ નથી. અનેક અનેક એના ભાવો છે. એક ભાવ એવો છે કે જ્યારે અક્રૂરજી, મારે ઘડિયાળ જોતા ખબર છે કારણ કે સમય, કારણ કે બીજા શ્લોકો પણ જેટલું પણ પાન કે જો યમુનાજી તમે કિનારે જાઓ
ચિલ્લુમાં ખાલી પાન કરો તો તમે શું યમુનાજીના પાન કરી નાખો. કોઈ કે આખા યમુનાજીના પાન કરી લીધા, પણ એક અંજલિમાં પાન કરી તો કહીએ છે એમ જ કે યમુનાજીના પાન કર્યા. એમ ભલે યમુનાષ્ટકના 3 શ્લોક થાય ને તો યમુનાષ્ટકના રસપાન કર્યા જ કહેવાય, ભલે આખા એ નથી. પણ એક બીજો ભાવ કે જયારે અક્રૂરજી લઈને આવી ગયા ઠાકોરજીને બ્રજમાંથી પધરાવી, અને રાધાજીએ જયારે એ સમય પ્રભુના ચરણાવીને પકડ્યા કે પ્રભુ આપના વગર તો કેમ જીવીશ, અમારું અસ્તિત્વ કેમ સંભવ થાય પ્રભુ. અને ત્યારે પ્રભુએ કહ્યું કે અરે સ્વામીજી, આપને પણ આ સંશય, હું ને આપ કઈ જુદા છે? આંખો બંધ કરીને જો હૃદયમાં હું જ બિરાજું છું. કેમે કરીને સ્વામીજીને મનાવ્યા, પણ ગોપીઓ રડતા રહી ગયા અને પ્રભુનો રથ આગળ વહી ગયો. અને પ્રભુનો રથ આવ્યો મથુરા, અને ત્યારે અક્રૂરજીને પ્રભુએ કહ્યું કે અહીં વિશ્રામ કરી લઈએ થોડી વાર. અક્રૂરજી કહ્યું જેવી આપની ઈચ્છા. જે ઘાટ પર વિશ્રામ કર્યો એનું નામ વિશ્રામ ઘાટ પડ્યું. અને ત્યાં ઠાકોરજીને તાપ થયો બ્રજનો. અરે સ્વામીજીને તો મેં મનાવ્યા, પણ મારા અન્ય વ્રજભક્તોનું શું? મારા વગર એ કેમ જીવશે? અને ત્યારે મનોમન ઠાકોરજી યમુનાજીનું સ્મરણ કર્યું, અને ત્યાં સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. અને યમુનાજી પ્રગટ થયા ત્યાં પોતાના મસ્તકનો મુગટ કાઢીને શ્રી યમુનાજીના મસ્તક પર પધરાવ્યા. પોતાની વ્રજ લીલાના સાક્ષી રૂપે કાચની આપે વડી કરીને યમુનાજીને ધારણ કર્યા અને કહ્યું, અરે યમુનાજી, સ્વામીજીને તો અમે મનાવી દીધા, પણ મારા અન્ય વ્રજ ભક્તો મારા વગર કેમ જીવશે? હવે જ્યારે જ્યારે એમને મારા માટે તાપ થાય અને જ્યારે મારું સ્મરણ કરે ત્યારે આ શૃંગાર વસ્ત્ર ધારણ કરી આપે એમની સામે પ્રગટ થઈ જજો, એટલે એમને એવો જ અનુભવ થશે જાણે કે સાક્ષાત હું મળી ગયો. સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત. યમુનાષ્ટકની ટીકામાં આચાર્યો કહે છે કે ઠાકોરજી મહાપ્રભુજીને યમુનાજી ત્રણે કૃપા કરે, પણ ત્રણે કઈ રીતે કૃપા કરે? તો કહ્યું કે ઠાકોરજી ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. ટીકામાં આચાર્ય આજ્ઞા કરે છે કે ભગવાન વિરહ આપીને ભાવની વૃદ્ધિ કરે. યમુનાજી પોતાના દર્શન કરાવી, ઠાકોરજીનું સ્મરણ કરાવી અને ભાવની વૃદ્ધિ કરી. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી તાપ ક્લેશ હૃદયમાં પ્રગટ કરીને ભાવની વૃદ્ધિ કરી. તો યમુનાજી દર્શન આપી અને એ સમયે પોતાના ગળામાં રહેલી કમળની માળા યમુનાજીએ ઠાકોરજીએ યમુનાજીના હાથમાં આપી અને કહ્યું કે આ મારું જ્યારે સ્વામીજી પુનઃ ભૂતલ પર જ્યારે પધારે આ માળાના દર્શન એમને કરાવે. અને જ્યારે આ માળાના દર્શન એ કરશે ત્યારે એમને સમગ્ર લીલાઓની સુધી પાછી થઈ ગઈ. સંક્ષિપ્તમાં હું પ્રસંગ લાવું છું બહુ વિસ્તાર. અને એ જ્યારે મહાપ્રભુજી પધાર્યા ઠકરાણી ત્રીજના દિવસે અને પવિત્ર એકાદશી જ્યારે આવી અને ચિંતા થઈ કે આ મારા વ્રજભક્તો, આ દૈવી જીવો આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. દૈવી ને આસુરી એવા મળીને રહે છે, દૈવી ઓળખાતા નથી, કેમ એનો પરિચય થાય? અને એ સમયે જ્યારે યમુનાજી પ્રગટ થયેલા માળા લઈ અને એ માળાના દર્શન જ્યારે મહાપ્રભુજી કર્યા ત્યારે સમગ્ર લીલાનો સ્વાનુભાવ મહાપ્રભુજીને પુનઃ સુધી આવી અને દૈવી જીવોને ઓળખી ઠાકોરજીનો સંબંધ કરાવ્યો. અને એ માળા જે આપી અને એ જ માળા ઠાકોરજીના હાથમાં રહી યમુનાજીની. અને જ્યારે પવિત્ર એકાદશીના દિવસે ઠાકોરજી પ્રગટ થયા અને એ જ માળા ઠાકોરજીને ધરાવી અને એ જ છે પવિત્ર, કે જેના એક એક મણકામાં અનેક અનેક વ્રજલીલાઓ સમાયેલી છે. તો એનો તો ઘણો વિસ્તાર વાળો ભાવ છે. સંક્ષિપ્તમાં તો એવા શ્રી સાક્ષાત ઠાકોરજી રૂપા શ્રી યમુનાજી છે, જે મુકુટ કાશીનો શૃંગાર ધારણ કરી અને પધારી રહ્યા છે ઠાકોરજી પાસે. એવા શ્રી યમુનાજીને વંદન કરી